સ્વામિનારાયણ. નિવાસી વડતાલ વાસી સહજાનંદ સ્વામી જય સ્વામિનારાયણ. છપૈયા નિવાસી વડતાલ વાસી સહજાનંદ સ્વામી જય સ્વામિનારાયણ. શિક્ષા બધી શિક્ષાપત્રીમાં અંત આવે અંતરના થાકોડાને હસ્તુ કાયમ એનું મુખડું ને ચપટીમાં ભક્તોને હસતા રાખે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આજે LNM લાયન્સ હોસ્પિટલ એટલે કે અમારો માનવ સેવા મંદિર મધ્યે 150મો આંખનો પ્રી ઓપરેશન મેગા કેમ્પનું આયોજન થયું છે. તો તેમાં જાગનાથ મહાદેવના મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પરમ પૂજ્ય અક્ષર નિવાસી જ્યોતિષ સ્વામી શ્રી કેશવ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિમાં તેમજ સદગુરુ સ્વામી સનાતન દાસજીના 100 વર્ષ થવાની સ્મૃતિમાં તથા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદથી આ કેમ્પનું આયોજન જાગનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા થયેલું છે. તો તમામ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તેમજ અતિથિ વિશેષ શ્રીઓ, મંચસ્થ મહાનુભાવો તેમજ આંખના ઓપરેશનના દર્દીઓના સ્નેહી સગા સંબંધીઓ, લાયન્સ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ, લાયન્સ ક્લબ ઓફ ભુજ તેમજ માધાપર લાયન્સ ક્લબના સર્વ સદસ્યોનું LNM લાયન્સ હોસ્પિટલ તેમજ લાયન્સ ક્લબ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું. સ્વામિનારાયણ. સંતો ભક્તોની સાથે નાચે મારા વાલા, કેવા મીઠુડા લાગે ઘનશ્યામ. દીવાની થઈને તાલીઓના તાલે ઝૂમું હું તો મારા વાલાની સંગે. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. એક તમારો જિંદગીમાં આશરો, જાણ નદીને દરિયાનો સહારો. પરમ કૃપાળુ તમે કહેવાતા, રોજ તમારા ગુણ અમે ગાતા. મોતીના મણકામાં પારો પોરવતા ને તમને યાદ કરી દુઃખ. આજે આ 150મા કેમ્પ પ્રસંગે પધારેલ સૌ સંતોને અમારા વંદન. અહીં પધારેલ આજના 150મા કેમ્પના દાતાશ્રીઓ તેમજ નાણપર ગામના મારા વડીલો અને મારા સૌ જૂના મિત્રો ભરતભાઈ, સુરેશભાઈ જોશી, મેઘજીભાઈ, અમારા આદરણીય ડૉક્ટર તિલક સાહેબ, આદરણીય હરિભાઈ, કુંદનપરના રવજીભાઈ, મહારાજ શ્રી જૂના એકદમ મિત્ર મેઘજીભાઈ ભુડિયા, અમારા પોતાના એવા વિલ્સન મંદિરના કુંવરજીભાઈ, જાગનાથ મંદિરના પ્રમુખ લાલજીભાઈ ટ્રસ્ટી, કુંવરજીભાઈના પિતા શ્રી અર્જુનભાઈ, અમારા કેરાના દરબાર સહદેવસિંહ જાડેજા, સૌને તેમજ લાયન્સ પરિવારના અમારા સભ્ય મિત્રો અને આપ સૌ મિત્રો, આજે આ હોસ્પિટલની અંદર 150મા કેમ્પનું આયોજન દાતાશ્રીઓના સહયોગથી થઈ રહ્યું છે. 2004ની અંદર આ હોસ્પિટલની શરૂઆત થયેલી. આજકાલ કરતાં 20 વર્ષ પૂરા થવા જશે આવતા વર્ષે. અમારી પાસે વર્ષોથી અમદાવાદથી ડૉક્ટર સચિન પટેલ આવે છે અને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં અભયભાઈ 37,000 નજીક ઓપરેશન થવા જાય છે. જે અને તમે કિંમતના હિસાબે ગણતરી કરો તો આજે સામાન્ય રીતે ખાનગીમાં 15,000 થી 20,000 રૂપિયા તમે બધાએ તપાસ કરી જશે, એનાથી નીચે ઓપરેશન થતા નથી. તો આજે
36-37 હજાર ઓપરેશનની કિંમત તમે કરવા જાઓ તો કેટલાક કરોડ રૂપિયા થાય કે જે અહીંયા સાવ તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા છે. અને અમારી પાસે ડાયાલિસિસ કચ્છમાં આપ જાણો છો તેમ કિડનીના અનેક દર્દીઓ, કિડની ફેલોરના બહુ જ દર્દીઓ છે કે જેમને નિયમિત ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. એકવાર કિડની ફેલ થાય એટલે અઠવાડિયાની અંદર 3 વાર ડાયાલિસિસ કરાવવું પડે. ખાનગીમાં આ ડાયાલિસિસનો ચાર્જ ઓછામાં ઓછો 2000 રૂપિયા થતો હોય છે. અને અત્યાર સુધી હોસ્પિટલની અંદર 1,55,000 થી વધારે ડાયાલિસિસ ફ્રી કરવામાં આવે છે, જેની કિંમત પણ 30 કરોડની ઉપર થાય છે. અને ડાયાલિસિસના દર્દીઓની સંખ્યા વધતા અત્યારે આજની તારીખમાં અમારી પાસે 38 મશીન કાર્યરત છે, જેના ઉપર દરરોજ 2 દર્દીઓને ડાયાલિસિસ કરી આપવામાં આવે. એક ડાયાલિસિસ કરવામાં 4 કલાક લાગતા હોય છે. તો આ રીતે લગભગ દરરોજ 78 થી 80 દર્દીઓની ડાયાલિસિસ કરવામાં આવે છે. મિત્રો, આપ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હશે, હોસ્પિટલની વ્યવસ્થા જોઈ હશે. એક નમૂનેદાર હોસ્પિટલ છે અને જે કોઈ હોસ્પિટલની મુલાકાત લે છે એ એકદમ પ્રભાવિત થાય છે. તો આ પ્રસંગે હોસ્પિટલ વિશે આ ટૂંકમાં મેં માહિતી આપી છે. લાયન્સ ક્લબના માધ્યમ દ્વારા સેવા થાય છે. બહુ ગજબ છે. આજે જ્યારે 150મો કેમ્પ થવા જઈ રહ્યો છે, દર કેમ્પમાં 100 દર્દીઓના આંખના ઓપરેશન થાય અને એમાં પણ બધી વ્યવસ્થા અહીંયા આવવા માટે કદાચ ટિકિટ પણ લાયન્સ ક્લબ જ આપે છે ને, ડાયાલિસિસ માટે. અને અમારા સંત બેગજીભાઈ, અમારા સંત પણ અહીંયા ડાયાલિસિસ કરવા માટે આવે છે. લ્યો, એટલે અમને એમ છે આ અમારું ઘર છે, આ અમારું ઘર છે. અને તમે બધાએ તમારું પોતાનું ઘર માની ભગવાન જ્યારે તમને 2 પૈસા આપે ત્યારે 2 પૈસા આ જે હોસ્પિટલ છે એ આપણું આત્માનું દેહનું મંદિર છે એમ માની અહીંયા આપણે આવશું, અહીંયા આપણે સેવા કરશું અને તંદુરસ્તી આપણે પ્રાપ્ત કરશું. સ્વામીના ભગવાનના દિવ્ય પાદારવિંદમાં મારી એટલી જ પ્રાર્થના કે આ લાયન્સ ક્લબના સર્વે પ્રમુખ હોય, મંત્રીઓ હોય, સંચાલકશ્રીઓ હોય, બધાએ તમે સારથી છો, લાયન્સ ક્લબના સારથી છો. અને એ રથને જેટલો તમે વેગવંતો ચલાવશો ને અને દાતાશ્રીઓ પાસે તમે જ્યારે સમક્ષ જશો, તમે રજૂઆત કરશો, તમારું જે કાર્ય છે એને બતાવશો, એટલે દાતાશ્રીઓ સામેથી આવી અને આવા કેમ્પના આયોજન કરે એવી સ્વામીના ભગવાનના દિવ્ય પાદારમાં પ્રાર્થના. આપ સૌને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અને દાતાશ્રીઓ, યાદનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી, સર્વે કાર્યકર્તાઓ અને મોટા મોટા વ્યક્તિ, પટેલ ટ્રાવેલ્સ, દેવસીભાઈ અને નારાયણપુર ગામના બહુ જ હરિભક્તો દેખાય છે. આનંદ થાય, અહીંયા અવર જવર આવવાનું જ થાય. હું 4 દિવસથી અહીંયા આવ્યો છું અને 4 જ દિવસ મારી હાજરી છે. ક્યારે તમને અનુભવ થાય કે ક્યારે તમને પ્રેરણા થાય, તમે દિલથી જુઓ ત્યારે. લગભગ આમાં આવ્યા ઘણા દાતા છે ને ઘણા આવી ગયા છે, ખ્યાલ છે. પણ જે નવા દાતા હોય ને આવ્યા હોય એને ખાસ કરીને જ્યારે તમે હોસ્પિટલની અંદર એન્ટર થશો ત્યારે એક નોટિસ કરશો કે જે ક્લીનનેસ, જે સ્વચ્છતા છે ને એ દેખાઈ આવે. કોઈની કેવી નથી પડતી, સામેથી નીકળે. અને આ હોસ્પિટલને એવરી યર એવોર્ડ મળે જ છે ક્લીનનેસનો. સ્પેશિયલી બારવાળા આનું નોટિસ કરે કે અમારે ત્યાં જે ક્લીનનેસ જે હોય, જે કાંઈ સ્મેલ ના આવે દવાની, એ આ હોસ્પિટલમાં જોવા મળે છે. આજે 150મો આ દ્રષ્ટિ સેવા કેમ્પ છે. ઉપનિષદની અંદર દ્રષ્ટિની સેવા કરવાનું ખૂબ મહત્વ બતાવવામાં છે. શ્રીમદ ભાગવત આદિ 18 પુરાણોની અંદર દ્રષ્ટિ સેવાનું ખૂબ પુણ્ય બતાવવામાં આવ્યું છે. મત્સ્ય પુરાણની અંદર પણ દ્રષ્ટિ સેવાનું ખૂબ પુણ્ય બતાવવામાં આવ્યું છે. આપણા ક્ષેત્રની અંદર સૌથી વધારે જો કોઈ સેવામાં ઉત્તમ પ્રકારની કોઈ સેવા હોય તો એ માનવ સેવા છે. જાગન્નાથ મહાદેવ મંદિર દ્વારા ગાયોની અનેક સેવાઓ સંતોના માર્ગદર્શનથી તેમજ અનેક દાતાઓના સહકારથી ગૌ સેવા થઈ રહી છે. હમણાં જ થોડાક સમય પહેલા કોરોનાની અંદર બહુ મોટી મહામારી થઈ, એમાં અનેક વ્યક્તિઓ પોતાના પરિવારને ગુમાવ્યા. ત્યારે જાગન્નાથ મહાદેવ મંદિર દ્વારા જેટલા પણ વિધવાઓ બહેનો છે એમને 2-2 લાખ રૂપિયાનું દાન આપી અને જાગન્નાથ મહાદેવે એક સેવા ક્રિય પ્રવૃત્તિ કરેલી. જાગન્નાથ તેમાં અનેક ભાઈઓની પૈસા વગરની સેવા થાય છે. અને જે હરિભક્તો આમાં સેવા કરે છે, શિક્ષાપત્રમાં કહ્યું છે અમારા સેવા જે હરિભક્તો તેમને ગરીબની સેવા કરવી,
જાગવી સેવા કરવી, પ્રેમ સેવા કરવી. અને આ ઈશ્વર છે આખા હિન્દુસ્તાનમાં આનું પ્રથમ કીર્તિ અને અક્ષરધામના જવાને માટે આ ઈશ્વરદાસ ભગવાન સ્વામિનારાયણના આજ્ઞા પ્રમાણે કરે છે. એટલે અમારા સત્સંગી નાત્ર આ ઈશ્વરદાસમાં લંડન, નરોબી, મોમ્બાસા, બધા કર્મમાં સેવા કરે છે. ધન પાકશે ભાઈઓને હજી પણ સેવા કરતા રહેજો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હું 12 મહિના પહેલા ચેકમાં આવ્યો હતો ત્યારે ભરતભાઈ જ્યારે કરી એક હોસ્પિટલ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એનું કારણ કે તે દિવસે એવો ડોનર નતા. આજે આ હોસ્પિટલની અંદર જે ડોનર બેઠા છે ડોનર જેવી એનું દાન આપે છે, પણ આજે તમે સામે બેઠેલા બધા ભગવાનો એના મોઢ પર હાસ્યતા જુઓ તમે કે માં કેટલા ખુશી થઈને બેઠા છે કે જે બધા જે આત્મા છો એ તમે પરમાત્મા. હું તમને કહું જેટલું આપણે ગાયોને દાન કરીને એટલું દાન આ હોસ્પિટલને કરીએ તો આ બધા આત્મા ખુશી થાય. તો જે ફૂલ તો ફૂલ પાકડી આટલું સરસ સંકુલ સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેતું અને આપણે એની આટલા સમયની અંદર મુલાકાત ન થઈ શકી, પણ ઠીક ઈશ્વરની કૃપાથી આજે આ સરસ સેવાકીય સંકુલની અમને આ દર્શન થયા. આટલી બરસ ફ્રીમાં સેવા આપે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. શાસ્ત્રીજી જયદીપભાઈએ બહુ શાસ્ત્રોક્ત રીતે આ સેવાનું વર્ણન આપની સમક્ષ કર્યું, સ્વામીશ્રીએ કર્યું, એટલે એનાથી વિશેષ મારે કહેવાનું ન હોય. પણ હું વંદન કરું છું આ લાયન્સ હોસ્પિટલના આયોજકોને જે પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને દાતાઓને દાન આપે છે એ તમામ હું એ વ્યક્તિઓને વંદન કરું છું. અને આવી સંસ્થાઓ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેશે ત્યાં સુધી માનવ જાતિનું અસ્તિત્વ કાયમ રહેશે એવું મને લાગે છે. અને ઈશ્વરની પ્રેરણા હોય છે, ઈશ્વર જ કંઈક નિમણૂક કરતો હોય છે આવા વ્યક્તિઓને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે. અને સેવા કરવી, જેમ ગુરુજીભાઈએ એક વાત કરી કે પૈસા આપી દેવા બહુ સરળ વાત છે, પણ એને નિભાવવું આજે ટ્રસ્ટીઓ, એના સભ્યો, પ્રમુખશ્રીઓ વગેરે આ સેવા કરી રહ્યા છે અને એને નિભાવવું અને સતત એની સાથે ફોલોઅપ લેવું, એનામાં ટાઈમ આપવું, એનું શિડ્યુલ ગોઠવવું. કેટલી બધી જહેમત પછી આ વસ્તુ થતી હોય, કેટલા કેમ્પ જહેમત પછી થતા હોય છે, સફળતાને પ્રાપ્ત થતા હોય છે. તો ખરેખર એ સેવાકીય પ્રવૃત્તિને હું મસ્તક વંદન કરું છું. અને આવી સેવાકીય પ્રભુ આપને વધુ ને વધુ શક્તિ આપે સાહેબ, એવી પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. મિત્રો, સેવાનું બીજું નામ લાયન્સ હોસ્પિટલ. આજે આ પાંગણમાં 150મો કેમ્પનું શ્રી જાગનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ નારાયણપુર દ્વારા અને લાયન્સ હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, હોસ્પિટલ વિશે હું તમને ગૌરવની વાત કહીશ. શૈલેષભાઈ અમને માહિતી આપી કે ગુજરાત સરકારનો બેસ્ટ ક્લીન ચીટનો એવોર્ડ આ હોસ્પિટલને મળી ચૂક્યો છે. આપણે સૌ તાળીઓથી વધાવશું. અને આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જેટલી સફાઈ નથી હોતી એટલી ક્લીનતા અને એટલી સફાઈ આ હોસ્પિટલમાં આપણે જોવા મળી રહી છે. અલગ અલગ વોર્ડમાં મુલાકાત લીધી. મિત્રો, 38 મશીન આજે ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં છે. 6 પેશન્ટનું દરરોજ ડાયાલિસિસ કરવામાં આવે છે. તો સમજી શકો છો જ્યારે કિડની ફેલ થઈ જતી હોય ત્યારે દર્દીની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ હોય છે. ત્યારે આવી હોસ્પિટલો નિઃશુલ્ક ડાયાલિસિસ કરી એ સામે 800 રૂપિયા પણ આવા જવાનું ખર્ચ પેટે પણ આપી એટલે ખરેખર માનવતાનું બહુ જ મોટું કાર્ય આવી હોસ્પિટલ કરી રહી છે. જગન્નાથ મહાદેવ મંદિર વાત કરો તો લાલજીભાઈએ જ્યાં પણ જરૂર પડે, જ્યાં ગૌ સેવા માટે જરૂર પડે, ગામ માટે જરૂર પડે, દેશની સરહદે જવાનો માટે જરૂર પડે, કોઈ આવા મંદિર બનાવવા માટે જરૂર પડે, આવા કેમ્પના આયોજનની જરૂર પડે ત્યાં જગન્નાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ લાલજીભાઈ તમામ ટ્રસ્ટીઓ અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન રહે છે. લાયન્સ હોસ્પિટલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપણાશ્રીઓના સાથ સરકારથી આજનું કેમ્પ સફળ આયોજન જેવું શૈલેષભાઈએ વાત કરી ત્યારે 100 થી 125 જેટલા ઓપરેશન થાય છે અને 36,000 સુધીના ઓપરેશન થઈ ગયા છે. એક પણ કેસ એવો નથી કે જેમાં કોઈ ફોલ્ટ ના હોય. ગયા ઓપરેશનમાં મારા કજીનનો મને ફોન આવ્યો શૈલેષભાઈ, કઈ કાકા મને હોસ્પિટલ લાયન્સમાં ઓપરેશન કરાવવા જવાનું છે. મેં તો વગર પૂછે હાલત કોઈને પૂછજો જ નહીં કરતો. લાયન્સ હોસ્પિટલ આમાં પ્રવૃત્તિ કરી રહી છે ત્યાં બદલ તમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવી સેવા પ્રવૃત્તિ હંમેશ તમારે બિલકુલ શક્તિ આપે એ પ્રાર્થના કરવા श्री कृष्णाय नमः। बोलो स्वामीनारायण भगवान की, जागन्नाथ महादेव की। अत्र उपस्थित सर्व महानुभाव, दाताश्रीओ,
પૂર્વ સંતોષશ્રી સૌ આપણે આશીર્વાદ આપ્યા, શાસ્ત્રીજી તથા સર્વ દાતાશ્રીઓએ જે વાત કરી છે, આમ બહુ વિશેષ કંઈ મારો પણ આ લાયન્સ ક્લબ હોસ્પિટલનો પરિચય નહોતો. મને તો કહેવામાં આવ્યું ત્યાં જવાનું છે અને મારા માતૃશ્રીનું આજે આંખનું ઓપરેશન થઈ ગયું છે. એ ખાલી માત્ર રિસ્પોન્સ બહારથી લીધા પછી, નહીંતર આપણે બીજી ઘણી હોસ્પિટલો છે, કરી શકીએ છીએ, બધા થઈ શકે છે, બધે આ દર્દીઓના સગાવાલાઓ બધી પૂછાય પણ કરીએ છીએ, પણ અહીંયા બોલતા મળ્યું વરદાન જેમાં તમારો આધાર, તમારા વગર જાણે હું નિરાધાર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.